તો કરશન સોલંકીના પરિજનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંત્વના પાઠવી। કડીના ધારાસભ્ય કરશન સોલંકી જેમનું લાંબી બીમારી બાદ નિધન થયું છે। છેલ્લા કેટલાય સમયથી તેઓ બીમાર હતા, બ્લડ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને કરશન સોલંકીને એટલા માટે આજે સૌ કોઈ યાદ કરી રહ્યા છે કારણ કે એ એમની સરળતા, એમની સાદગી, એમના નિખાલસ સ્વભાવથી લોકોના દિલ જીતતા હતા। કરશન સોલંકી એ વિધાનસભા જવા માટે એસટી બસનો ઉપયોગ કરતા હતા। સામાન્ય લોકો સાથે પણ ખૂબ સરળતાથી તેઓ સંબંધ કેળવી શકતા હતા, તાદાત્મ્ય કેળવી શકતા હતા અને આજે સૌ કોઈ તેમની આ સરળતાને, સાદગીને યાદ કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના અંતિમ દર્શને પહોંચ્યા હતા, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। બીજેપીમાંથી તેઓ 2017 અને 2022ની ચૂંટણી જીત્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરશન સોલંકીના પરિજનોને મળીને તેમને સાંત્વના પાઠવી। આ ઉપરાંત મંત્રી ઋષિકેશ પટેલ અને રજની પટેલે પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે। સૌ કોઈ કહી રહ્યા છે કે સરળ અને સૌમ્ય સ્વભાવને કારણે કરશનભાઈ સોલંકી જાણીતા હતા। કડીના લોકપ્રિય ધારાસભ્ય અને બીજી ટર્મમાં પણ જેઓ જંગી બહુમતીથી ચૂંટાયા હતા એવા સેવાભાવી ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીનું બીમારીના કારણે આજે દુઃખદ અવસાન થયું છે। એમને કેન્સરની તકલીફ હતી અને કેન્સર હોસ્પિટલ અમદાવાદમાં એમની સારવાર ચાલતી હતી અને સારવાર ચાલતી હોવા છતાં પણ જ્યારે પણ પ્રજાના નાના મોટા પ્રશ્નો હોય, કોઈને કોઈ મુલાકાત કરવી હોય તો કેન્સરની ગંભીર બીમારીમાં પણ તેઓ બધા માટે લગભગ છેક છેલ્લે સુધી ઉપલબ્ધ હતા। એમના ગામ નગરાસણ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે અને ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। તો ગરીબોના બેલી તરીકે ઓળખાતા કરશનભાઈ સોલંકીએ જેમણે અંતિમ શ્વાસ લીધા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા, અંતિમ દર્શને પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી। કાકાના હુલામણા નામથી તેઓ ઓળખાતા હતા। 1 જાન્યુઆરી 1957ના રોજ તેમનો જન્મ થયો હતો, પરંતુ બ્લડ કેન્સરની બીમારીથી તેઓ પીડાઈ રહ્યા હતા। લાંબા સમયથી તેઓ આ બીમારીથી પીડાતા હતા અને આખરે આ બીમારી સામે તેઓ હારી ગયા। તેમણે અંતિમ શ્વાસ લીધા। કોન્ટ્રાક્ટમાં અને ખેતી કામ કરતા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જ તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી। 2017 અને 2022માં તેઓ કડીથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા। કરશનભાઈ સોલંકી જેઓ નાનામાં નાના માણસ સાથે પણ ખૂબ સાદગી ભર્યા તેમના વર્તનને કારણે તેમના દિલ જીતી લેવામાં સક્ષમ હતા। કોઈ પણ દિવસ તેમણે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો નહોતો। આજે એવો સમય છે કે જ્યારે નેતાઓ, નાનામાં નાનો કાર્યકર્તા પણ પોતે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે તેવું કહીને રોફ જમાવતો હોય છે, ત્યારે તેઓ ધારાસભ્ય હતા પરંતુ ક્યારે પોતાની સરકારી ગાડીનો ઉપયોગ નહોતો કર્યો। તેઓ સરકારી બસમાં, એસટી બસમાં, જાહેર પરિવહનનો જ ઉપયોગ કરતા હતા અને વિધાનસભા ગૃહમાં જતા હતા અને કાકાના નામથી તેઓ હુલામણા નામથી ઓળખાતા હતા, ગરીબોના બેલી તરીકે ઓળખાતા હતા અને આજે પરિણામે કડીના સૌ કોઈ લોકો તેમને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે।